65 વર્ષની ઉંમર થઈ, વડીલ તરીકે એક સલાહ આપું, 2.5 કલાકથી સાંભળું છું. આવો કાર્યક્રમ કરવો પણ પ્રશ્નોત્તરી બંધ રાખવી. આભાર. એનું કારણ આપી દો. એના મને આપના જવાબ એક પણ સંતોષકારક ના લાગ્યા. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. એમાં એવું છે, રેડીમેડની દુકાન હોય કાકા, બધાય આપણા માપના ન હોય. આપણા માપના હોય આપણે પહેરી લેવાના એમ. બરાબર છે. એનું કારણ છે, મારી વાત સાંભળો. એમાં એ એટલી બધી હસવાની જરૂર નથી. કાકાની વાત બહુ રાઈટ છે અને હું વાત સાથે સહમત છું. એવું જરૂરી નથી ભલા માણસ આ ગામમાં તમને બધા પ્રેમ કરે કે તમને બધા માને. મોરારી બાપુ જંગલમાંથી પસાર થયા હતા ને, માયાભાઈ ગાડીનો કાચ ઉતારીને પૂછ્યું હતું અને કીધું હતું કે અમને ઓળખો છો તમે? ત્યારે એ જંગલની અંદર, ગીરના જંગલની અંદર એક માણસ હતો ને, એને આમ કરીને આમ નજર માર્યું, બાપુને સામે જોઈને કીધું. ત્યારે બાપુ વ્યાસપીઠ ઉપરથી કીધું કે બધા ઓળખે છે એવો ફાંકો રાખવો નહીં. આ કાકા જે બોલ્યા ને, મારો ઈશ્વર એના હૃદયમાંથી બોલાવ્યો કે તું ગમે એટલા પ્રોગ્રામ કરીને તો પાંધી તારે ફાંકો રાખવાની જરૂર નથી. અને ગમે એવા જવાબ કદાચ તારા મોઢામાંથી નીકળી જાય ને તો તારે હોશિયારી કરવાની જરૂર નથી. 100 જણા હોય ને એમાં 99 ને ગમતા હોય, એમાં એકને અસંતોષ પણ થતો હોય. આ શીખ છે, આ કાકા શીખવાડે છે. એના પ્રત્યે મારે કઈ વિરોધ કરવાની જરૂર નથી. એનો ખૂબ ખૂબ આભાર કે એને જાહેરમાં આવીને મને કીધું. Download ShareChat.